જિંદગીથી કંટાળી ગયા હોય, જિંદગીથી હારી ગયા હોય તો મિત્રો છેલ્લો સહારો એટલે કે બારેજા ધામવાળી રામવાળી ખૂંખાર મેળીમાં એક વખત અવશ્ય એમના પારે એમના સહારે આવી જજો મિત્રો. ચોક્કસ જિંદગીથી બહાર નીકળી જવાશે મિત્રો. તો આ ફાઇનલી આપણે બારેજા ધામ ખૂંખાર મેળડીમાં પહોંચી ગયા છે મિત્રો. અને આપણે આજે વાત કરીશું કે બારેજા ધામ ખૂંખાર મેળડી માતાનું મંદિર ક્યાં આવેલું છે, શું છે, બરાબર મિત્રો. તો મિત્રો પહેલાં વાત કરીશું કે વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરાબર. અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં રામ માળી રામ જરૂરથી લખી દેજો મિત્રો. અને વિડીયોને 5 લોકોને શેર કરી દેજો. માળી તમારી બધી મનોકામના પૂરી કરી દેશે મિત્રો. તો આ છે ખૂંખાર મેળડીમાંનું બારેજા ધામ રામવાળી મેળડીનું, જે આવેલું છે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાની અંદર બારેજા ધામ તરીકે ઓળખાય છે મિત્રો. અને આ જગ્યા પર માતાજીનું ધામ આવેલું છે, માતાજીની ગાદી થાય છે મિત્રો. અને આ જગ્યા પર માતાજીનું મઢુલી મંદિર પણ આવેલું છે મિત્રો, બરાબર. આ જગ્યાએ માતાજીની 52 ગજની ધજા પણ તમને દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો, બરાબર. અને મિત્રો બીજી વાત કે આ માતાજીની આ જગ્યાએ ગાદી થતી હોય છે મિત્રો, માતાજી આવતા હોય છે મિત્રો. તો પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો, વિડીયો લાંબો થશે પણ તમને પૂરેપૂરી માહિતી આપી દઈશ મિત્રો હું, કે કેવી રીતે શું છે, ક્યાં છે, શું ચમત્કાર થાય છે માળીના, અને કેવી રીતે શું છે બધું જ તમને હું સમજાવીશ મિત્રો. તો વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો, આખો જોજો મિત્રો. અને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરાબર. અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં રામ માળી રામ લખી દેજો મિત્રો. તો આ છે ખૂંખાર મેળડીમાંનું મંદિર, રામવાળી મેળડીમાંનું મંદિર, જે બારેજા ધામમાં આવેલું છે મિત્રો. અને માળીનું જો લખેલું જ છે મિત્રો, ખૂંખાર મેળડીમાં બારેજા ધામ અને રામ. અને મેરડીમાં કહે છે, જો મિત્રો માળીએ કહ્યું છે કે મેરડીમાં કહે મારા શરણે જે આવે એના દુઃખને હું મારા શરણમાં લઈ લઉં છું મિત્રો. તો જો તમે દર્શન કરી લો. રામવાળી મેરડીમાં, ખૂંખાર મેરડીમાં, બહુચર મેરડીમાં તરીકે ઓળખાય છે મિત્રો. બારેજા ધામમાં એમનું મંદિર છે મિત્રો. આ રહ્યા માળી, બરાબર. આ છે માળીનો ફોટો. અને આ છે રામચંદ્ર ભગવાન, સીતારામ ભગવાન, લક્ષ્મણ ભગવાન, બરાબર, લડ્ડુ ગોપાલ ભગવાન. પછી બાજુમાં હનુમાન દાદા સાક્ષાત. જય સિયારામ મિત્રો. રામ માળી રામ લખતા રહેજો કોમેન્ટમાં, બરાબર મિત્રો. અને ઉપર જે છે હિંચકાની અંદર બેઠા છે એ બહુચર મેરડી માતા. આ બાજુ બહુચર માતા છે અને આ બાજુ મેરડી માતા છે મિત્રો. દર્શન કરી લો મિત્રો, જે બારેજા ધામની અંદર મંદિર આવેલું છે માળીનું, બરાબર. તમને રવિવારે દર્શન કરવા ના મળ્યા હોય તો સાક્ષાત દર્શન કરી લો મિત્રો, બહુચર મેરડીમાં, રામવાળી મેરડીમાં નામ, બરાબર. આખું મંદિર અંદર આવેલું છે મિત્રો. મસ્ત મઢુલી બનાવી છે માળીની, જબરજસ્ત મંદિર છે. અને અહીંયા આગળ લેડીઝ અને જેન્ટ્સનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલો છે. આ બાજુ લેડીઝ, આ બાજુ જેન્ટ્સ, એ રીતે તમે દર્શન કરી શકો છો વારાફરતી. થોડી શિસ્તતા પણ ત્યાં આવો તો જાળવજો, કચરો પણ ફેંકતા નહીં મિત્રો. અને કચરો તમે નાખો તો ખીચામાં મૂકી દેજો, કાં તો કચરાપેટી હોય ત્યાં મૂકજો મિત્રો, અસ્તવ્યસ્ત કરતા ના. કેમ કે આ એક ધામ છે માતાજીનું, બરાબર, માળીનું ધામ છે. ત્યાં કચરો ફેંકીએ તો, ગંદુ કરીએ તો સારું ના લાગે. એક સાક્ષાત કળિયુગમાં હાજરા હજુર જે રામવાળી મેરડીમાં, બારેજાની ખૂંખાર મેરડીમાં, બારેજાના બહુચર મેરડીમાં તરીકે ઓળખાય છે મિત્રો. કે જીવનમાં આપણે ગમે તેવું હારી ગયા હોય, જે ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી દે છે એવી આ જગ્યા છે મિત્રો. અને ઘણા લોકોના એવા કામ થયેલા છે મિત્રો, જે ડૉક્ટર નથી કરી શક્યા, વકીલ નથી કરી શક્યા, મતલબ બહુ ઇમ્પોસિબલ જેવા કામ પણ માળીએ પોસિબલ કર્યા છે. તો આ છે ખૂંખાર મેરડીમાંનો પાવર, ખૂંખાર મેરડીમાંનો ચમત્કાર, ખૂંખાર મેરડીમાંનું રહસ્ય. પણ મિત્રો એની અંદર તમારે ધીરજ, વિશ્વાસ અને શ્રદ્ધા, આ 3 વસ્તુ હોવી જરૂરી છે મિત્રો, બરાબર. ઉતાવળે આંબા કોઈ દિવસ પાકે ના મિત્રો. ધીરજ, વિશ્વાસ અને શ્રદ્ધા, આ 3 વસ્તુ હોય તો કામ થાય મિત્રો. અને ભરોસો, વિશ્વાસ તો રાખવો જ પડે મિત્રો. અને ખૂંખાર મેરડીમાં રામ નામનું નામ લેવાનું શીખવાડે છે મિત્રો. બહુ જોરદાર વસ્તુ બતાવે છે મિત્રો. કેમ કે રામ નામ લેવું એ જીવનની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મહત્ત્વ છે. જે રામ નામ લઈ લીધું એનું જીવન ભવમાં તરી જાય છે મિત્રો. તો આ ખૂંખાર મેરડીમાં જબરજસ્ત પ્રવચન આપે છે અને રામ નામ લેવાનું શીખવાડે છે મિત્રો. આપણી કુળદેવી માં હોય તો કુળદેવી માની પ્રાપ્તિ પણ કરાવી આપે છે ખૂંખાર મેરડીમાં, બરાબર. બીજા બધા જગ્યાએ બહુ જગ્યાએ જશો પણ પોતાની ભક્તિ કરાવશે, પોતાની પૂજા કરાવશે. પણ આ માતા એવી છે કે પોતાની કુળદેવીનું વિશેનું જ્ઞાન આપે છે અને રામ ભગવાન વિશેનું જ્ઞાન આપે છે. સાક્ષાત તમે એકવાર જશો તો મિત્રો તમને વારે ઘડીએ જવાનું મન થશે મિત્રો, બરાબર. રવિવાર હોય તો અહીં દર્શન કરવાનો પણ મોકો નથી મળતો, એટલી પબ્લિક હોય છે, પગ મૂકવાની પણ જગ્યા નહીં હોતી મિત્રો. ખૂબ ભીડ હોય છે રવિવારે, બરાબર. આ છે આપણા માળી, જે એમના બુવાજી છે હાર્દિકભાઈ, એમ, બરાબર, માળીના દીકરા છે હાર્દિકભાઈ, એમનો ફોટો છે મિત્રો. અને માળી જે ચુંદડી ઓઢેલા છે એ માળી છે રામવાળી મેરડીમાં, બારેજાવાળી મેરડીમાં, બરાબર મિત્રો. તો કોમેન્ટમાં રામ માળી રામ લખી દેજો મિત્રો. માળી તમારી બધી મનોકામના પૂરી કરી દેશે મિત્રો. દર્શન કરી લો મિત્રો. કોઈ દિવસ અંદર મઢુલીમાં જવાનો મોકો ના મળ્યો હોય તો સાક્ષાત દર્શન કરી લેજો. રામ માળીના, બરાબર, ખૂંખાર મેરડીના દર્શન કરી લેજો. લડ્ડુ ગોપાલ ભગવાનના દર્શન કરી લેજો. હનુમાન દાદાના દર્શન કરી લેજો. સીતારામ ભગવાનના દર્શન કરી લેજો. લક્ષ્મણ ભગવાનના દર્શન કરી લેજો મિત્રો.
બરાબર. ઇમ્પોસિબલને પણ પોસિબલ કરે એવા કામ થયેલા છે મિત્રો. તમે માળીની યુટ્યુબ ચેનલમાં પણ તમે ઘણા બધા વિડીયો જોયા છે, ચમત્કારના રહસ્યમય વિડીયો. તો મિત્રો ખૂબ વિડીયો છે માળીની. વાત કરવા માટે તો કોઈ એવી ડિક્શનરી દુનિયાની નથી બની કે માળીની પ્રશંસા કરી શકે. કોઈ એવો શબ્દ નથી કે એ ડિક્શનરીમાં હોય. માળી તો માળી છે, ખુખાર મેલડી તો ખુખાર મેલડી છે મિત્રો. તો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. જો મિત્રો આ આખી માળીનું મંદિર છે. રામ નામની બેંક પણ માળીએ બનાવેલી છે મિત્રો. તમે ઓનલાઈન રામ નામનું ખાતું ખોલાવીને ઓનલાઈન પણ તમે રામ નામના જાપ કરી શકો છો મિત્રો. જોરદાર વ્યવસ્થા કરી છે માળીએ. શેરાનું શાક ના થાય ને ખુખાર મેલડીમાંની વાત ના થાય મિત્રો. માળી એટલે માળી, જોરદાર માળી. અને માળીની પ્રશંસા કરવા માટે દુનિયાને કોઈ ડિક્શનરીમાં એવો શબ્દ નથી કે માળીની પ્રશંસા થાય મિત્રો. બરાબર. હવે આપણે મંદિરની બહાર જઈશું અને મંદિરની બહાર જે બોર્ડ બધા મારેલા છે એ નોટિસ આપણે વાંચીશું, કેમ કે માળીએ ઘણા બધા લોકોને કીધું છે આ રીતે પાલન કરવાનું, પણ ઘણા લોકો કરતા નહીં. જો મિત્રો, બારેજા ગામથી કોઈ વ્યક્તિ દાન પેટે કશું માગે તો આપવું નહીં મિત્રો. બરાબર. એવું કંઈ છે નહીં, આ બોર્ડમાં લખેલું છે. અને બીજું એક મહત્વપૂર્ણ સૂચના પણ આપેલી છે કે આ રીતે માનતા રાખવી મિત્રો. બરાબર. અને કંઈ બી પ્રોબ્લેમ હોય તો શિવમભાઈ અને અક્કુભાઈ 2 મોબાઈલ નંબર આપેલા છે, એમને જ કહેવાનું. બાકી બધા લોકો હોય ફ્રોડ પણ હોઈ શકે છે મિત્રો. એટલે ધ્યાન રાખજો. શિવમભાઈ, અક્કુભાઈ સિવાય કોઈને પણ કોન્ટેક્ટ કરશો ના મિત્રો. અને બારેજા નામની રામ નામની બુક પણ તમને નિઃશુલ્ક આપવામાં આવે છે. બરાબર. બારેનું બોર્ડ મારેલું છે મિત્રો, લઈ લેવું. બરાબર. અને ખુખાર મેલડી સિવાય બીજા કોઈ જગ્યાએ નામ એનું હોતું નથી, એ પણ માળીએ બોર્ડ મળેલું છે, તેનું પણ ધ્યાન રાખશો મિત્રો. ત્યાં જાઓ તો આ ચોક્કસ આ બધા બોર્ડ વાંચજો મિત્રો, અને બોર્ડ પ્રમાણે એનું ફોલો કરજો મિત્રો, કેમ કે આ બહુ જરૂરી છે મિત્રો. બહુ જરૂરી છે. બહુ લોકો જોડે ફ્રોડ થાય છે, બહુ લોકો જોડે પ્રોબ્લેમ થાય છે. બરાબર. આ શિવમભાઈ ને અક્કુભાઈ સિવાય કોઈને પણ કોન્ટેક્ટ કરવો નહીં મિત્રો. બરાબર. અને આ છે માળીની ધજા. ખુખાર મેલડીમાં ધજા દેખાઈ હોય તો લાઈક કરી દેજો મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો અને રામ માળી રામ લખી દેજો મિત્રો. જો એ ધજા રે જોઈ રે તારી ધજા રે જોઈ રે, બારે જા વાડીની ધજા રે જોઈ રે, રવિવાર ભરવા આવું મારી ખુખાર મેલડી. મિત્રો આ રવિવારે અહીંયા આગળ તો જગ્યા પણ નહીં હોતી પગ મૂકવાની, એટલા ભક્તો આવે છે માળીના. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ ને બહુ બધા ભક્તો આવે મિત્રો. અહીંયા આગળ તમને પગ મૂકવાની જગ્યા ના હોય એટલું પબ્લિક હોય છે. હું રવિવારે નથી આવ્યો મિત્રો, રવિવારના બીજા દિવસે આવ્યો છું, એટલા માટે અહીંયા જગ્યા ખાલી છે. પણ રવિવારે આવો તો અહીં માહોલ કંઈક ઓરત હોય છે મિત્રો. ખતરનાક માહોલ હોય છે. માળીની યુટ્યુબ ચેનલમાં જે વિડીયો આવે તમે એની અંદર ભીડ જોઈ શકો છો ભાવિક ભક્તોની, કે લાખો પબ્લિક આવે છે મિત્રો. અને કામ પણ માળી એવા બધાના કરે છે મિત્રો કે ખૂબ પબ્લિક આવે છે અને જબરજસ્ત મિત્રો. અહીંયા આગળ એકવાર તમે આવી જાઓ તો બહુ જ તમને આવવાનું મન થાય મિત્રો. ઘરે જવાનું ના થાય અને માળીનું પ્રવચન સાંભળવાનું મન થાય મિત્રો. તો આ જગ્યાએ માળીની એન્ટ્રી થાય છે મિત્રો. અહીંયા આગળ ચાની અને પાણીની પણ સેવા હોય છે મિત્રો. અહીંયા આગળ તમે આ જગ્યાએ તમે આવો તો આ જગ્યાએ તમે જઈ શકો તો ચા અને પાણીની સેવા નિઃશુલ્કમાં કરે છે. બરાબર. માળીના જે સેવકો હોય છે મિત્રો. આ ધજા છે માળીની, અહીંયાથી માળીની એન્ટ્રી થાય છે. આ માળીનો સ્ટેજ બનાવેલો છે, જે પાટલી છે આપેલી, અહીંયાથી માળીની ગાડી આવે એટલે ગાડી ઊભી રહે એટલે માળી અહીંયાથી ઉતરે, પછી અહીંયાથી બધાને દર્શન આપતા માળી ધીરે ધીરે એમના સ્ટેજ ઉપર જાય મિત્રો. જો આ પાટલી પર જાય મિત્રો. તમે રવિવારે આવો ને તો અહીં નજારો કંઈક ઓર હોય મિત્રો. અને સામે જે આખો મોટો સ્ટેજ દેખાય છે એ માળી, ત્યાં એમની ગાદી થાય છે ને ત્યાં બેસે માળી. સાંજના 5 વાગ્યા પછી માળી આવે અને પ્રવચન કરે માળી. અને એની અંદર કુળદેવીની પ્રાપ્તિ, રામ નામનું જ્ઞાન ને બીજું જીવનમાં બહુ બધું પાલન કરવાની વસ્તુઓ, બહુ બધું સમજવાની વસ્તુઓ, આપણું જીવન આખું સુધરી જાય એવું પ્રવચન માળી કરે છે મિત્રો. ખરેખર કળિયુગની અંદર હાજરા હજુર ખુખાર મેલડીમાં સાક્ષાત મિત્રો બહુ જ મજા આવે. તમે એક રવિવાર ભરશો ને તો તમને લગ્ની લાગી જશે, તમને વ્યસન લાગી જશે. દર રવિવાર આવવાનું મન થશે મિત્રો. માળી તમને નહીં બોલાવે પણ તમે ઓટોમેટિક તમને જવાનું મન થઈ જશે મિત્રો. કેમ કે માળીનું પ્રવચનમાં એવો પાવર છે મિત્રો. માળીના પ્રવચનમાં એટલો પાવર છે. જો મિત્રો, ખુખાર મેલડીમાં એમની ધજા છે મિત્રો. આ ધજાના બહુ લોકો દર્શન કરતા હોય. રવિવારે કદાચ બહુ પબ્લિકના લીધે, વધારે ભક્તોના લીધે દર્શન કરવા ના મળતા હોય તો આજે સાક્ષાત ધજાના દર્શન તમે કરી લેજો મિત્રો. બરાબર. મસ્ત રીતે, જબરજસ્ત રીતે. અને આ જગ્યાએ માળી આવતા હોય છે. અને રવિવારનો નજારો તો કંઈક ઓરત હોય છે મિત્રો. તમે રવિવારે આવો ને તો આ જગ્યાએ તમને ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળે. બરાબર. પણ મારી બીજી એક વાત છે કે કચરો ના ફેંકતા, પાણીની બોટલો, પાણી પીવો તો ના ફેંકતા, પડેકા ખાઓ તો પડેકા ના ફેંકતા મિત્રો. ખાસ ધ્યાન રાખજો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ખીચામાં મૂકી દેજો, બેગમાં મૂકી દેજો, કાં તો ઘરે જાવ તો આગળ જઈને કોઈ ડસ્ટબિન હોય ત્યાં નાખી દેજો મિત્રો. કાં તો અહીંયા બી ડસ્ટબિન હોય છે તો ત્યાં નાખો મિત્રો. ખાસ કરીને ગંદુ ના કરતા મિત્રો, કેમ કે આ એક મંદિર છે મિત્રો, એક માળીનું સાક્ષાત ધામ છે મિત્રો. જેવી રીતે આપણે ઘરમાં નથી કરતા એ રીતે કચરો નથી ફેંકતા, એ રીતે અહીંયા પણ નહીં ફેંકવાનો. મારી 2 હાથ જોડીને દરેકને વિનંતી છે મિત્રો કે કચરો ના ફેંકતા મિત્રો. બરાબર. માળીને ધામને ગંદુ ના કરતા મિત્રો. અને માળીનો આ વિડીયો ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં રામ માળી રામ લખી દેજો મિત્રો. તો માળી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે બધાને. બરાબર. બારેજા ધામ, ખુખાર મેલડીમાં, રામવારી મેલડીમાં. અને રવિવારે આવો તો આ રીતે આવવાનું મિત્રો. બરાબર. અમદાવાદ જિલ્લાની અંદર દસકોઈ તાલુકાની અંદર બારેજા ગામ આવેલું છે. નેશનલ હાઈવે નંબર 8 ઉપર જ આવે છે બારેજા ધામ. ત્યાં તમે આવી શકો છો મિત્રો. બરાબર.
માળીનું ગાદીનું સ્થાન છે મિત્રો. અહીંયાથી માળીની એન્ટ્રી થાય. તમે એન્ટ્રી જોવો ને તો એટલી મજા આવે એન્ટ્રી જોવાની મિત્રો. તમારું મન ખુશ થઈ જાય, તમારું દિલ ખુશ થઈ જાય, તમારું જીવન ધન્ય થઈ જાય એમ. તમને અહીંયા આગળથી પાછું ભલે રાતના 12 વાગી જાય ને તો તમને ઘેર આવવાનું મન ના થાય મિત્રો. એટલો પાવર છે મિત્રો. એટલો માળીના પ્રવચનમાં એટલું મજા આવે મિત્રો, બહુ જ મજા આવે. અને રામ નામનું એટલું મસ્ત શીખવાડે છે ને માળી, બહુ મજા આવે કે એક ગુરુકુળમાં એક સ્કૂલમાં ભણતા હોય ને આપણને એવું લાગે મિત્રો. તો બહુ જ મજા આવે. તો આવો બારેજા ધામ દર્શન કરો અને કોમેન્ટમાં રામ માળી રામ